અત્યારે તમારા મનમાં એક પ્રશ્ન મૂંઝવતો હશે, આફ્ટર સ્ટાન્ડર્ડ 12 અમારે કઈ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ, કઈ લાઈન પસંદ કરવી જોઈએ, કઈ કેરિયર પસંદ કરવી જોઈએ? તો મિત્રો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. આજનું જે ડેવલપિંગ ઇન્ડિયા છે એની અંદર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. તો કોમર્સના જે સ્કોલર વિદ્યાર્થીઓ હોય છે, જે બ્રાઇટ વિદ્યાર્થીઓ હોય છે, એટલે કે 99+ PR ધરાવનારા વિદ્યાર્થીઓ, તો એ વિદ્યાર્થીઓ CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને CS એટલે કે કંપની સેક્રેટરી, આ બેના મિત્રો કોર્સ કરી શકે છે. પણ મિત્રો આ બધા થોડા ઓફબીટ થયા છે કે જે બહુ હાઈ સ્કોલર વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ માટેના ઓપ્શન છે, એટલે કે હાર્ડલી 1 to 2% માટે. બાકીના 97-98% જો વિદ્યાર્થીઓ માટે વિચારીએ તો એમના પાસે જે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એની અંદર BBA, BCA, BCom, BA, મેઇનલી આ 4 કોર્સીસની અંદર ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે. BBA કમ્પ્લીટ કર્યા બાદ જો તમે MBA કરશો તો મિત્રો તમને થોડી વધારે સારી જોબ મળશે અને MBA ની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ જશે. ત્યારબાદ આપણે સેકન્ડ વાત કરીએ BCA. BCA એટલે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. જો તમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય, તમને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય, તમને આવનારા જમાનાના AI, ML, સાયબર સિક્યુરિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો સૌપ્રથમ તો તમારે BCA કરવું જોઈએ. ત્યારબાદ BCA કર્યા બાદ તમારે MCA એટલે કે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન કરવું જોઈએ. ત્યારબાદ આપણે થર્ડ ઓપ્શન વિચારીએ BCom પ્લસ MCom. તો BCom એટલે બેચલર ઓફ કોમર્સ. એની અંદર મેઇનલી એકાઉન્ટિંગ છે, સ્ટેટિસ્ટિક્સ છે, ટેક્સેશન છે, આ બધાનું વધારે ભણવાનું આવશે. લાઈક GST છે, ઇન્કમ ટેક્સ છે, અને આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ટેક્સીસ છે. તો એની અંદર જો તમારે કેરિયર બનાવવી હોય તો તમે BCom પ્લસ MCom નો રૂટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી મિત્રોને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો BA પ્લસ MA કરી શકે છે. આ સિવાય જે વિદ્યાર્થી મિત્રો આર્થિક રીતે થોડા નબળા વર્ગના હોય, કદાચ રિઝલ્ટ પણ થોડું ઓછું હોય તો એ BVOC નો કોર્સ પસંદ કરી શકે છે, બેચલર ઓફ વોકેશનલ કોર્સ, કે જેની અંદર ડેઈલી સવારે 1 થી 2 કલાક જ માત્ર થિયરી લેક્ચર ભરવાના હોય છે. ત્યારબાદ તમારે ઇન્ડસ્ટ્રીઝમાં જઈને જે તે જગ્યાએ લાઈવ પ્રેક્ટિકલ ઉપર જ કામ કરવાનું હોય છે, ટ્રેનિંગ મેળવવાની હોય છે. બેચલર ઓફ વોકેશનલ નો જે કોર્સ છે એ 4 વર્ષનો કોર્સ છે અને એ કર્યા પછી આરામથી તમને પ્રમાણમાં સારામાં સારી ટેકનિશિયનની જોબ મળી જશે.